वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथ यामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા બિહારમાં આવેલા ગયા ક્ષેત્રમાં કરાતા શ્રાદ્ધની મહત્તા વિશે થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો શાસ્ત્રોમાં બિહારમાં આવેલા ગયા ક્ષેત્રમાં પિતૃઓ પછાડી જે શ્રાદ્ધ કરવામાં આવે છે એની ખૂબ મહત્તા બતલાવવામાં આવેલી છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 20મા અધ્યાયના 8મા શ્લોકમાં કહે છે કે સમીપત્ર પ્રમાણેન પિંડમ દદ્યાત ગયા શિરે ઉદ્ધરેત સપ્તગોત્રાણામ કુલાન્યેકોત્તરમ શતમ. અર્થાત કે ગયા શિર નામના ક્ષેત્ર વિશે સમડી પત્ર પ્રમાણ પિંડને જે આપે છે, અર્થાત કે ગયા નામના ક્ષેત્રમાં જઈ જે પિતૃઓની પછાડી શ્રાદ્ધ કર્મ કરી એ શ્રાદ્ધમાં પિંડને આપે છે, તો તે પિતાના ગોત્રમાં 24 પુરુષો, માતાના ગોત્રમાં 20 પુરુષો, ભાર્યાના ગોત્રમાં 16 પુરુષો, ભગિનીના ગોત્રમાં 12 પુરુષો, દુહિતાના ગોત્રમાં 11 પુરુષો, ફોઈના ગોત્રમાં 10 પુરુષો, માસીના ગોત્રમાં 8 પુરુષો, આવા અનુક્રમે 7 ગોત્રના 101 પુરુષોનો ઉદ્ધાર કરે છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં એવું કહી રહ્યા છે કે જે પણ કોઈક ભગવત ભક્ત ગયા ક્ષેત્રમાં જઈને પોતાના પિતૃઓની પછાડી શ્રાદ્ધ કરે છે તો એ શ્રાદ્ધથી 101 ગોત્રનો ઉદ્ધાર થઈ જાય છે. તે જ પ્રમાણે પદ્મપુરાણ સ્વર્ગખંડ અધ્યાય 38 17મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી લખી રહ્યા છે, એષ્ટવ્યા બહવઃ પુત્રા યદ્યે કોપી ગયામ વ્રજેત યજેત વાસ્વમેધેન नीलम वा वृषमुत्सृजेत. अर्थात कि बहुत से पुत्रों की मनुष्य को इसलिए कामना करनी चाहिए कि उसमें से कोई एक गया हो आए अथवा पिता की सदगति के लिए नीले रंग का सांड छोड़ दे. આ પ્રમાણે શાસ્ત્રોની અંદર ઘણા બધા પુત્રોની કામના કરવાનું કહ્યું છે, કારણ કે એમાંથી એક પુત્ર પણ જો ગયા જાય અને ત્યાં જઈ શ્રાદ્ધ કરાવે તો એ પિતૃઓનું કલ્યાણ થઈ જાય છે. મહાભારતના વન પર્વ અધ્યાય 82 થી 84માં શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી લખી રહ્યા છે કે તતો ગયામ સમાસાધ્ય બ્રહ્મચારી સમાહિતઃ અશ્વમેધમ વાપ્નોતિ ગમના દેવ ભારત યત્રાક્ષયવતો નામ ત્રિષુ લોકેષુ વિશ્રુતઃ પિતॄણામ તત્ર વૈ દત્તમ અક્ષયમ ભવતી પ્રભો મહાનદ્યામ ઉપસ્પૃશ્ય તર્પયેત પિતૃદેવતાઃ અક્ષયાન આપનુયાન લોકાન કુલમ ચૈવ સમુદ્ધરેત. अर्थात कि तत्पश्चात गया जाकर ब्रह्मचर्य पालन पूर्वक
एकाग्रचित हो मनुष्य अश्वमेध यज्ञ का फल प्राप्त करता है। वहां अक्षय वट है जो तीनों लोकों में विख्यात है। उसके समीप पितरों के लिए दिया हुआ सब कुछ अक्षय हो जाता है। वहां महानदी में स्नान करने के जो देवताओं तथा पितरों का तर्पण करता है वह अक्षय लोकों को प्राप्त होता है तथा अपने कुल का उद्धार कर लेता है। आ प्रमाणे ગયાની અંદર અક્ષય વટ આવેલું છે। એ અક્ષય વટ વૃક્ષની પાસે જો પિતરોના નિમિત્તે શ્રાદ્ધ કરવામાં આવે તો એ પિતરો જે છે એ અક્ષય તૃપ્તિ પ્રાપ્ત કરે છે। અને ગયામાં આવેલી ફલ્ગુ નદીની અંદર સ્નાન કરી પિતરોને અર્થે તર્પણ કરવામાં આવે તો એ તર્પણ કરનારો જે છે એ અક્ષય લોકને પ્રાપ્ત કરે છે। વાયુ પુરાણ ગયા મહાત્મ્ય અધ્યાય 3 ની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે લખી રહ્યા છે કે ગયાયામ નહીં તત્સ્થાનમ યત્ર તીર્થમ ન વિદ્યતે સાન્નિધ્યમ સર્વતીર્થાનામ ગયા તીર્થમ તતોવરમ બ્રહ્મજ્ઞાનેન કિમ સાધ્યમ ગોગૃહે મરણેન કિમ वासेन किम कुरुक्षेत्रे यदि पुत्रो गयाम व्रजेत। अर्थात कि गया में ऐसा कोई स्थान नहीं है जो तीर्थ न हो, वहाँ सभी तीर्थों का सान्निध्य है, अतः गया तीर्थ सर्वश्रेष्ठ है। ब्रह्म ज्ञान कुरुक्षेत्र के तीर्थ में वास तथा गौशाला में मरने से क्या लाभ लेना है यदि पुत्र गया चला जाए और वहां पिंडदान कर दे। કહેવાનું તાત્પર્ય એ છે કે ગયાનું કોઈ પણ એવું સ્થાન નથી જે તીર્થ ન હોય। એટલે ગયા ક્ષેત્ર જે છે એ સંપૂર્ણ તીર્થ રૂપ જ છે। આ ગયાના પ્રાગટ્ય સંબંધી કથા જે છે એ પુરાણોની અંદર જોવા મળે છે। એ કથા જે પ્રમાણે છે એ બેઠી જ હું તમને વાંચી સંભળાવું છું। प्रथम कथा यह है कि धर्म की पुत्री धर्मवती अपने पति महर्षि मरीचि के चरण दबा रही थी। उसी समय वहां ब्रह्मा जी पधारे। ये मेरे ससुर है, यह जानकर धर्मवती ने उठकर उनका स्वागत किया, किंतु महर्षि मरीचि ने पति सेवा त्याग रूप इसे अपराध माना और पत्नी को शिला हो जाने का शाप दिया। इसके पश्चात धर्मवती ने सहस्र वर्ष तक कठोर तपस्या की। इससे प्रसन्न होकर भगवान नारायण तथा सभी देवताओं ने उसे वरदान दिया कि उसके शिला रूप पर सभी देवताओं की स्थिति रहेगी। आ प्रमाणे भक्तो ગયા ક્ષેત્રના પ્રાગટ્યની કથા જે છે એ જોવા મળે છે। બીજી કથા જે છે એ એવી છે कि गय नाम का असुर केवल तपस्या में ही प्रीति रखता था। वह दीर्घ काल तक निष्काम भाव से तप करता रहा। भगवान नारायण ने उसे वरदान दिया कि उसका देह समस्त तीर्थों से भी अधिक पवित्र हो जाए। इस वरदान के पश्चात भी असुर तपस्या करता ही रहा। उसके तप से त्रिलोकी संतप्त होने लगी। देवता संत्रस्त हो उठे। अंत में भगवान विष्णु के आदेश से ब्रह्मा जी ने गई के पास जाकर यज्ञ करने के लिए उसकी देह मांगी। गई सो गया और उसके शरीर पर यज्ञ किया गया, किंतु यज्ञ पूरा होने पर असुर फिर उठने लगा। उस समय वह धर्मवती शिला देवताओं ने गयासुर के ऊपर रख दी। इतने पर भी असुर उठने लगा तो सभी देवताओं के साथ स्वयं भगवान विष्णु गदाधर रूप में उसके ऊपर स्थित हो गए। गय नामक असुर की यह पूरी देह जो 10 मील विस्तृत है परम पवित्र है। आ प्रमाणे भक्तो गयासुर जे पोते असुर जातिनी अंदर प्रगट थयो हतो
પરંતુ એ ભગવાન શ્રીમદ નારાયણની આરાધના કરતો હતો અને એની આરાધનાથી સંપૂર્ણ જગત જે છે એ સંતુષ્ટ થઈ ગયું હતું. ભગવાન વિષ્ણુએ એને વરદાન આપ્યું છતાં પણ એ પોતાની તપસ્યામાંથી ઊભો નથી થતો. એટલે બ્રહ્માજી જે છે એ એની પાસે આવે છે અને યજ્ઞ કરવાને અર્થે એનું શરીર માગે છે. એના શરીરની ઉપર બ્રહ્માજી યજ્ઞ કરે છે, પરંતુ યજ્ઞના અંતે જાણે અસુરને કોઈ પણ જાતની ક્ષતિ થઈ નથી એ રીતે એ ઊભો થાય છે. ત્યાં ભગવાન વિષ્ણુ જે છે એ આવીને એના હૃદયની ઉપર બિરાજમાન થાય છે અને ભગવાન વિષ્ણુ પોતાની ગદા જે છે એ એના વક્ષસ્થળની ઉપર સ્થાપિત કરી દે છે. અને પછી ભગવાન વિષ્ણુ પણ એ ગયાની અંદર ગદાધરના નામથી બિરાજમાન થઈ ગયા. તે અધ્યાપી ત્યાં બિરાજમાન છે. ગયાસુરે ભગવાન વિષ્ણુની પાસે વરદાન માગેલું કે હે પ્રભુ, જે પણ કોઈ વ્યક્તિ આ તીર્થમાં આવીને પોતાના પિતાની પછાડી શ્રાદ્ધ કરે તો એના પિતા, એના પિતામહ, એના બધા જ પૂર્વજો જે છે એ કલ્યાણના ભાગી થાય. અને ભગવાન વિષ્ણુએ એને એ વરદાન આપી દીધું હતું. આ પ્રમાણેની કથા ભક્તો વાયુ પુરાણની અંદર જોવા મળે છે. માટે જીવનની અંદર એક વખત પોતાના પિતૃઓના ઉદ્ધારને અર્થે ગયા ક્ષેત્ર જજો. ભક્તો, ભારત વર્ષની અંદર ગયા ક્ષેત્ર જે છે એ પિતૃ તીર્થ કહેવાય છે અને ગુજરાતની અંદર સિદ્ધપુર જે છે એ માતૃક્ષેત્ર કહેવાય છે. પિતા ભગવત ધામ જાય પછી એની પછાડી જઈને શ્રાદ્ધ છે, તર્પણ છે એ બિહારમાં આવેલા ગયા ક્ષેત્રની અંદર કરવાનું છે. અને માતા ભગવત ધામ પધારે પછી એની પછાડી શ્રાદ્ધ છે, તર્પણ છે ઇત્યાદિ ક્રિયાઓ જે છે એ ગુજરાતની અંદર આવેલા સિદ્ધપુર ક્ષેત્રની અંદર કરવાની છે. ભક્તો, માતા અને પિતા મૃત્યુ પામે તો તરત આપણે ગયા ક્ષેત્રમાં નથી જવાનું, પરંતુ માતા પિતા મૃત્યુ પામ્યા બાદ 3 વર્ષ રહીને ગયા ક્ષેત્રની અંદર જઈને એમની પછાડી શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણ કરવાનું છે. માતા મૃત્યુ પામેલા હોય તો 3 વર્ષ રહીને માતૃક્ષેત્ર જે કહેવામાં આવે સિદ્ધપુરમાં ત્યાં જવાનું છે. ને પિતા જો મૃત્યુ પામેલા હોય તો 3 વર્ષ પછી તમારે ગયા ક્ષેત્રમાં જઈને પિતાની પછાડી શ્રાદ્ધ કરવાનું છે, પિંડદાન કરવાનું છે, તર્પણ કરવાનું છે. આ પ્રમાણેની વાત ગરુડ પુરાણની અંદર લખેલી છે. અને એમાં પણ સર્વોત્તમ દિવસ જો કોઈ હોય તો એ માઘ માસની પૂર્ણિમાનો દિવસ છે. માઘ માસ એટલે માગસર માસ. આ માગસર માસની પૂર્ણિમાનો દિવસ જે છે એ સર્વોત્તમ દિવસ છે. એ દિવસે જઈને, અર્થાત કે 3 વર્ષ પછી માગસર મહિનાની પૂર્ણિમાના દિવસે તમે ગયા જાઓ અને ગયા ક્ષેત્રની અંદર જઈને પિતાની પછાડી શ્રાદ્ધ છે, તર્પણ છે ઇત્યાદિ ક્રિયા કરો તો એ પિતા છે, પિતામહ છે એ બધા જ ભગવત ધામના અધિકારી થઈ જાય છે. આ વાત જે છે એ સ્કંદ પુરાણની અંદર પ્રભાસખંડ અધ્યાય 317 અંદર લખાયેલી છે. ત્યાં ભગવાન વેદવ્યાસજી કહે છે कि यदि गया में माघ मास की पूर्णिमा को मनुष्य पितरों का श्राद्ध करे तो वह भगवान विष्णु के परम धाम में जाती है. ભક્તો, આ વાત જે છે એ આત્મસાત કરી લેજો. અને પિતા જો મૃત્યુ પામે તો 3 વર્ષ રહીને
તમે ગયા ક્ષેત્રની અંદર જજો અને એમાં પણ માગસર મહિનાની પૂર્ણિમાને દિવસે જઈને ત્યાં શ્રાદ્ધ છે, તર્પણ છે, પિંડદાન છે ઇત્યાદિ ક્રિયા કરજો. તો કોઈ દુષ્ટમાં દુષ્ટ પિતા હોય ને એ પણ ભગવત ધામના અધિકારી થઈ જશે. આ વાત કોઈ કપોળ કલ્પિત નથી, પરંતુ સ્કંદ પુરાણની અંદર લખાય છે. આ પ્રમાણે ગયા ક્ષેત્રનો મહિમા જે છે એ અપૂર્વ બતલાવવામાં આવેલો છે. હવે ગયા ક્ષેત્રની અંદર જે દર્શનીય સ્થાનો જે છે એ આપણે જોઈ લઈએ. સર્વપ્રથમ તો ગયા ક્ષેત્રની અંદર ફલ્ગુ નદી છે. ભક્તો, આ નદી જે છે એ 12 માસ ખાલી જ રહે છે. શ્રાદ્ધ કરવા માટે જ્યારે પણ કોઈક મનુષ્ય આ નદીના તીરની ઉપર જાય ત્યારે એ નદી જે છે એ એને ખાલી જ દેખાશે. એનું કારણ શું? તો એ સંબંધની અંદર કૃતવાસ રામાયણની અંદર, આનંદ રામાયણની અંદર એક કથા આવે છે. ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજી, ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજી આ ત્રણેય જણા માતા પિતાની આજ્ઞાથી વનમાં જાય છે. ત્યારે ત્રણેય ફરતા ફરતા ગયા ક્ષેત્રની અંદર આવે છે. અને ગયા ક્ષેત્રની અંદર ભગવાન શ્રી રામ પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે તૈયાર થાય છે. અને એને અર્થે સામગ્રી લેવાને અર્થે બજારમાં જાય છે. તે વખતે લક્ષ્મણજી પણ એમની સાથે હતા. અને સીતાજી એકાકી ફલ્ગુ નદીના કિનારે ઊભા રહ્યા હોય છે. શ્રાદ્ધનો સમય થઈ ગયો છે, ભગવાન શ્રી રામ હજુ આવેલા નથી. એટલે ભગવાન શ્રી રામના પિતા સીતાજીની સન્મુખ પ્રગટ થાય છે અને એની પાસે પિંડદાન માંગે છે. ત્યારે સીતાજી રેતીનો પિંડ જે છે એ બનાવી ફલ્ગુ નદીની સાક્ષીની અંદર એ રેતીનો પિંડ જે છે એ દશરથજીને અર્પણ કરે છે. અને દશરથજી તૃપ્ત થઈને જતા રહે છે. પછી જ્યારે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી ત્યાં પધારે છે ત્યારે શ્રાદ્ધ કરવા માટે તત્પર થાય છે. ત્યારે સીતાજી કહે છે કે શ્રાદ્ધ તો અમે કરી દીધું. અને બધી વાત કરે છે અને કહે છે કે અમે શ્રાદ્ધ કર્યું એની સાક્ષી આ ફલ્ગુ નદી છે. ત્યારે ભગવાન શ્રી રામ ફલ્ગુ નદીને પૂછે છે, પરંતુ ફલ્ગુ નદી જે છે એ નકારમાં ઉત્તર આપે છે. એટલે સીતાજી ક્રોધાયમાન થઈ જાય છે અને ફલ્ગુ નદીને શાપ આપતા કહે છે કે જા, હું તને શાપ આપું છું, તું લુપ્ત થઈ જા. તો ભૂગર્ભની અંદર વહેશે, પરંતુ બહાર તારું જલ જે છે એ અદ્રશ્ય રહેશે. અને એને લઈને ફલ્ગુ નદી જે છે એ ગયાની અંદર અદ્રશ્ય રૂપે વહી રહી છે, પરંતુ એ પ્રત્યક્ષ દેખાતી નથી. આ પ્રમાણેની કથા ભક્તો શાસ્ત્રોની અંદર જોવા મળે છે. ગયાની અંદર બીજું એક દર્શનીય સ્થાન છે વિષ્ણુ પદ. કહેવાય છે કે આ વિષ્ણુ પદ સ્થાનની અંદર ભગવાન વિષ્ણુના ચરણના ચિહ્ન છે. ગયાનું સૌથી મહત્વનું કોઈ સ્થાન હોય તો એ આ વિષ્ણુ પદ છે, કે જ્યાં ભગવાન વિષ્ણુના ચરણના ચિહ્નો જે છે એ જોવા મળે છે. આ ઉપરાંત ગયા તીર્થ ક્ષેત્રની અંદર ગદાધર ભગવાનનું મંદિર આવેલું છે. આ મંદિર જે છે એ વિષ્ણુપદ મંદિરથી થોડે અંતર પર જ આવેલું છે, જ્યાં ભગવાન ગદાધર જે છે એ પોતે ચતુર્ભુજ રૂપે વિરાજમાન છે. વિષ્ણુપદ મંદિરથી થોડે દૂર એક ગયશિર નામનું સ્થાન આવેલું છે, જેના આંગણાની અંદર એક નાનો કુંડ જોવા મળે છે. જે કુંડની અંદર શ્રાદ્ધ કરનારા લોકો જે છે એ પિંડ પધરાવે છે. ગયામાં એક કાકબલી નામનું સ્થળ આવેલું છે, જે સ્થળ પર બધા કાગડાને બલિ આપતા જોવા મળે છે. ગયાની અંદર એક ભસ્મકૂટ ગો પ્રચાર નામનું સ્થળ આવેલું છે. કહેવાય છે કે બ્રહ્માજીએ આ સ્થળની ઉપર ગૌદાન કરેલું હતું અને એને લઈને આ સ્થળની ઉપર ગાયોની ખૂરના ચિહ્ન જે છે એ જોવા મળે છે. ગયાની અંદર
એક બ્રહ્મ સરોવર આવેલું છે અને એ બ્રહ્મ સરોવરની સમીપની અંદર જ અક્ષય વટ આવેલો છે. ભક્તો, આ અક્ષય વટનું ઘણું મહાત્મ્ય છે. અક્ષય વટની સમીપમાં જઈને પિતૃઓના અર્થે શ્રાદ્ધ કરવામાં આવે ને તો એ શ્રાદ્ધ જે છે એ અક્ષય થઈ જાય છે. માટે બધા જ ભક્તો આ વાત જે છે એ આત્મસાત કરી લેજો. જ્યારે પણ તમે ગયા ક્ષેત્રમાં જાઓ ત્યારે શ્રાદ્ધ કરવાની ઈચ્છા હોય તો આ અક્ષય વટની સમીપમાં જજો અને ત્યાં શ્રાદ્ધ કરજો, જેથી કરીને એ શ્રાદ્ધ જે છે તે અક્ષય થઈ જાય. ગયા ક્ષેત્રની અંદર એક ગદાલોલ નામનું સ્થળ આવેલું છે. કહેવાય છે કે ભગવાન શ્રીમદ નારાયણે એક અસુરને મારીને પોતાની ગદા જે છે એ આ સરોવરની અંદર દોયેલી હતી. ગયાની અંદર એક ધર્મારણ્ય નામનું સ્થળ આવેલું છે. આ સ્થળની ઉપર યુધિષ્ઠિર મહારાજે અને ભીમસેને પોતાના પિતાનું શ્રાદ્ધ કરેલું હતું અને આ સ્થળ પર એઓએ થોડા સમયને માટે તપસ્યા કરેલી હતી. ગયાની અંદર એક બુદ્ધ ગયા નામનું સ્થળ આવેલું છે કે જે સ્થળની ઉપર ગૌતમ બુદ્ધને જ્ઞાન થયું હતું. આ પ્રમાણે ભક્તો ગયાની અંદર અનેક સ્થળો જે છે એ આવેલા છે જે દર્શનીય છે. પરંતુ એ સ્થળોની ઉપર કદાચ દર્શન કરવા માટે તમે ન જઈ શકો તો અમે તમારી સન્મુખ જે આટલા સ્થળો વર્ણવેલા છે એના દર્શન કરવા તો તમે અવશ્ય જજો. કારણ કે આ બધા જ સ્થળો જે છે તેનું શાસ્ત્રીય મહાત્મ્ય જે છે એ શાસ્ત્રોની અંદર બતાવેલું છે. ગયા તીર્થ જે છે એ અત્યંત પવિત્ર તીર્થ છે. મનુષ્યોએ પોતાના જીવનની અંદર એક વખત તો આ ગયા ક્ષેત્રની અંદર અવશ્ય જવું જોઈએ અને ત્યાં જઈ પોતાના પિતા, પિતામહ, પ્રપિતામહ અર્થાત કે પોતાના પૂર્વજોને અર્થે શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ. મનુષ્ય જ્યારે જન્મ લે છે ત્યારે દેવઋણ, ઋષિ ઋણ, મનુષ્ય ઋણ અને પિતૃ ઋણ, આમ 4 પ્રકારના ઋણ લઈને એ જન્મ લે છે. દેવ ઋણ જે છે એ દેવતાઓની આરાધના, ઉપાસના તથા યજ્ઞ કરવાથી એ માટે છૂટાય છે. ઋષિ ઋણ જે છે એ શાસ્ત્રોનો અભ્યાસ કરવાથી એમાંથી મુક્તિ પ્રાપ્ત કરાય છે. મનુષ્ય ઋણ જે છે એ અતિથિ આદિની સેવા કરવાથી એ ઋણમાંથી મુક્ત થાય છે. અને પિતૃ ઋણ જે છે એમાંથી મુક્તિ મનુષ્યની ત્યારે જ થાય છે કે જ્યારે એ પિતૃઓની પછાડી શ્રેષ્ઠ સંતતિ પ્રગટ કરે અને ગયા ઇત્યાદિ ક્ષેત્રની અંદર જઈને પિતૃઓની પછાડી શ્રાદ્ધ કરે. એનાથી એ પિતૃ ઋણમાંથી મુક્ત થાય છે. માટે જેઓએ પિતૃ ઋણમાંથી મુક્ત થવું હોય તો એઓ ગયા ક્ષેત્રની યાત્રા અવશ્ય કરે. ભક્તો, પિતૃ જેના પર પ્રસન્ન થઈ જાય ને એને માટે આ લોક અને પરલોકની અંદર કોઈ પણ વસ્તુ જે છે એ દુર્લભ નથી. માટે જીવનની અંદર એક વખત ગયા ક્ષેત્રમાં જજો અને તમારા પિતરોની પછાડી શ્રાદ્ધ છે, પિંડદાન છે, તર્પણ છે ઇત્યાદિ ક્રિયાઓ તમે કરજો અને પિતૃઓની પ્રસન્નતા જે છે એ પ્રાપ્ત કરજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિ વેસરમણિ